સાલું કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 65 પોટ નંબર 1. આજની કથાની અંદર પંચાળાનું 7મું વસનામત ઈવનગર ગામે બોડકાના લક્ષ્મણભાઈએ વાંચ્યું. એના પર સામે વાત કરી. ક્યાં ગામમાં તો વાંધો નહીં. ઓલી સ્વામી કે પંચાળાનું 7મું વસનામત સાકાર નિષ્ઠાનું છે. એટલે જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય. કેની પેઠે? જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું ન ભાંસે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસ. ગુણાતન સ્વામી લખ્યું, જમીન ખેડેલી હોય, હવા રાખેલું, એમાં ઢેફા ગોતવા પડે. બોલો, ખેડૂતનો વિષય છે ને, એમાં ઢેફા ગોતવા ન પડે. એમ આની દ્રષ્ટિ જ્યાં જુએ ત્યાં ભગવાન પાસે. ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસ. સ્વામી કે ગમે એવો વાત કરતો હોય, એક શબ્દ બોલે એટલે આપણે ખબર પડી જાય કે આ પગથિયું ઊભો છે, આ 3 દેહમાં છે, 3 અવસ્થામાં છે, ક્યાં રહી અને બોલે છે. એક શબ્દો પરથી છે ને એને આખો જન્મોત્તર લખાઈ જાય. જન્મકુંડળીઓ વસંત બોલો, જન્મકુંડળી ખબર પડે ને બધાની. હું આ બોલાર એક શબ્દ બોલે ને એના પર ખબર પડી જાય કે આ ક્યાં ધામનો મુક્તો છે, ક્યાં દેહમાં, ક્યાં અવસ્થામાં, ક્યાં પગથિયે, ક્યાં રહીને બોલે છે. બોલો, એટલું જાણપણું છે. બોલો દિવ્યેશભાઈ. એટલે એને ગોતવું ન પડે. તમે સોપડાનું કામ કરતા તમે 10 વાર જો ભૂલ ન પડે, પણ તમારો ઓડિટર હોય કાઢે કે ન કાઢે? આપણે હાથ પર જોઈ હોય, કાંઈ ભૂલ ન દેખાય, પણ ઓડિટવાળો છે ને એ હેર પડી જાય. બોલો, એમ સંત છે ને એ જીવના ઓડિટ છે. ક્યાં ભૂલ છે, કઈ ભૂલ છે, એ એને ખબર, આપણે ખબર ન પડે. બોલો, માણસની સ્થિતિ, માણસને ઓળખોને બહુ કઠણ છે. સ્વામી કે એક શબ્દો પર એને આપણે પારખી કાઢી. બોલો, ક્યાં સુધી, ક્યાં ધામનો મુક્તો છે, કઈ અવસ્થામાં, કેવું ગુણ, ક્યાં રહી અને બોલે છે. બોલો, કેટલી ઝીણી બુદ્ધિ કહેવાય. ઝીણામાં ઝીણી બુદ્ધિ કહેવાય ને. બોલો, એટલે સાકારપણું એટલે ભગવાન જ્યાં જોઈએ ત્યાં રામજી, બીજું ભાંસે નહીં, અનુભવ ઉજાસ. જ્યાં દ્રષ્ટિ રાખો ત્યાં જો બધાય ભગવાનમય છે, બધાય ભગવાનના સ્વરૂપ છે, બધાય ભગવાનના ભક્તો છે. ક્યારે સ્વામી કે સભામાં બેઠા હોય, ધૂન કરતા હોય, કીર્તન કરતા હોય, ધ્યાન ભજન કરતા હોય,
ત્યારે બધાય ભગવાનના સ્વરૂપ છે. બધાય ત્યારે ભેદ પડાય નહીં કોઈ પ્રકારનો. સમજ્યા ને? અક્ષરમાં ભેદ નથી. બીજા ધામ છે ને ત્યાં ભેદ કરો. અક્ષરમાં ભેદ નથી. જો ત્યાં અસલ ક્વોલિટી માલ આવે, એમાં પછી ફેરફાર ન આવે. સમજો ને? સમજો? અસલ ક્વોલિટીઓ ડબલ સાણા મારેલો નથી આવતો, ડબલ ફિલ્ટર તેલ આવે છે ને, ડબલ ફિલ્ટર તેલ. કા પણ ડબ્બો ભરાઈ ગયા પછી નખાતો હોય તો શું કરવું? એ તો ડબલ ફિલ્ટર છે, પણ ડબ્બો ભરાતો હોય પછી નખાય ને, પાછું થીગડી મારે ત્યારે. એટલે પંચાળાનું હાથનું વસનામ છે, બહુ સરસ. સમજ્યા? સ અક્ષિત. આપણે ભગવાનને જોઈ શકીએ, ભગવાન આપણને જોઈ શકીએ. મુખો મુખ રૂબરૂ છે ને. તમારી પત્રિકામાં આવે છે ને લગ્નની, શું આવે? દિવ્યસ કે ને? આ પત્રી તમે રૂબરૂ મળ્યા તુલ્ય માની લેજો. શું કામે? પ્રસંગને શોભાડવો તો આવજો, ત્યાં બેઠા પતાવી દેજો. બગાડવા આવતા નહીં. બગાડવા આવતા નહીં. સમજ્યા ને? મુખો મુખ મળ્યા નથી માવજી રે, કેવા હરી જાણીને કરશે ધ્યાન. પરોક્ષ ભક્ત પામે નહીં પ્રાપ્તિ, અને જીવને જંપે નહીં ઝાડ. ઝાડ એટલે સંકલ્પ વિકલ્પ. પરોક્ષ ભક્ત પામે ની પ્રાપ્તિ. જોઈએ ને? ઉત્સવ એટલે આનંદ. આનંદ એટલે ભગવાનના સુખની પરાકાષ્ઠા. સંધુલાલ મહારાજના વખતમાં આવા ઉત્સવ થતા, હરિભક્તો આવતા. આપણે આવતા છીએ, ગયા છીએ, પણ એને મહારાજનું કંઈ માન્યું નહીં હોય. હું નટું તે ઢેબા ગાવા પડે ને, કે મહારાજ કીધું એ માની ગયા હોય તો પાછું ના આવવું પડે. બરાબર ને? એવા ઉત્સવ અત્યારે છે. જો મહારાજના વખતમાં જે હતું ને એમ છે. સ્વામી બાપા કે એમાં કાંઈ ફેરફાર નથી. જો આપણને હેત હોય, વિશ્વાસ હોય ને તો થાય. ત્યારે જેવું સુખ એવું અત્યારે છે. કેને માટે? ભક્ત થાય એને માટે. ભોજન મીઠું કેને લાગે? ભૂખ લાગે એને. બરાબર ને કે નહીં? ભોજનમાં સ્વાદ ક્યારે આવે? બસ એમ ઉત્સવ મારો છે, હું ઉત્સવનો ઉત્સવ આ મને ત્યારે થાય. એમ અત્યારે પણ જે ઉત્સવમાં રહી ગયા એ પાછા પાછા ભટકાવાના છે. એટલે ધ્યાન રાખવાનું, તરી નહીં જવાનું. ભગવાન તો સ્વામી કે એનું સુખ દેવા માટે તૈયાર છે, પણ જીવ એવો અવળો હાલે. જાણે ભગવાન કોઈનો ભેદભાવ રાખતા નથી. કોઈનો ભેદભાવ નહીં. જો નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં કીધું, વરસાદ છે એ ભેદભાવ નથી કરતો તો અમે કેમ કરીએ? બધે ઠેકાણે હરખો વરસાદ. જો ગિરનાર પર્વત હોય તો ભલે, ખેતર હોય તો ભલે, ખાલી જગ્યા હોય તોય ભલે. જો
એ વરસાદ છે કોઈનો પક્ષપાત કરતો નથી. એમ ભગવાન સ્વામિનારાયણ કે અમે કોઈનો પક્ષપાત કરતા નથી. જો પણ મુદ્દો એક, સ્વામી કે હેત હોય ને એને વાત સમજાય, એને મજા આવે. હેત ન હોય તો સ્વામી કે પાણી હોય એમાંથી પોરા નીકળે પણ દૂધમાંથી કાઢે. સમજાય છે ને? હા, એટલે અવગુણ તો જુએ પણ ગુણને અવગુણ જુએ. એમ એ શું કહેવાય? દૂધમાં પૂરા. અવગુણમાં અવગુણ જો વાંધો નહીં, કાંઈ નહીં, હાલો બરાબર, લેટ ગો. કા પણ દૂધની અંદર એટલે ગુણની અંદર અવગુણ જોજો. એટલે ઉત્સવ એટલે આનંદ. સમજા ને? જેટલો આપણે આનંદ આવે એટલો ઉત્સવનું સુખ આવ્યું કહેવાય. બસ. અને ક્યારે થાય એ પોતા પણ મનાય તો. આપણી ઝૂંપડી હારી લાગે, બીજાને 10 કરોડનો બંગલો હોય તો સારું લાગે નહીં? જેવું તેવું હોય તો હે હાશ બપોરે 2 વાગે આવે ને તડકાના, શાંતિથી બે વાહ. શું કામે? બસ એમ સ્વામી કે પોતાનો અંગ છે એમાં રહીને ભજન કરે તો જીવને વિષયના ઘા લાગ્યા છે ને એ ટળી જાય, શાંતિ થઈ જાય. સ્વામી કે કયું આપણું અંગ છે જોવું જોઈએ. શું કરવાથી આપણને જગતના ઘાટ બંધ થાય? ખબર પડી? શું કરવાથી જગતના ઘાટ બંધ થાય એ આપણું અંગ કહેવાય. એમાં રહીને ભજન કરે, થોડું કરે તો જાજુ થઈ જાય. જો પણ સ્વામી કે આપણું અંગ ઓળખવું, કયું આપણું અંગ છે તો બહુ મજા આવે. એમ સમજે ને? અંગ ન ઓળખીને ભજન કરે તો દાખલો વધી જાય. દૂધ છે એને જમાવવું હોય તો 5-10 કલાક રાખી મુકાય. અડધી કલાક ડખોળ્યા કરો તો શું થાય? હે અડધી કલાક તમે ડખોળે તો શું થાય? ડખોળે ખબર પડે ને તો વાંધો નહીં. કહેજી સ્થિર મન, અસ્થિર નહીં. જે આપણને મળ્યું છે આપણે માટે આનંદ છે. બસ એક કલ્યાણ ક્યાં રહ્યું? થયા કલ્યાણ કોટ, ભાગ્ય જાગ્યા આજ જાણ બાંધ્યું. મસ્તી આવી અંગમાં, અંગ ફૂલાણા બોલ. અમે રે સૌભાગ્યા સાહુકાર. સમજે ને? ધણિયા થશે. સમજે ને? આપણી ઉપર પંજો છે, ધ્યાન રાખવાનું. આપણા પર ગુરુ મહારાજ જોગેશ્વર મહારાજ છે. આપણે ધણિયા થશે, નિર્ધણિયા નથી. જીવતા લાખ ના, મર્યા પછી બસ. મરવું એટલે સ્વભાવ છોડવાના. પોતાની પ્રકૃતિ જે હોય તે. શરીરથી મરવું એ મરણ નહીં. સમજા ને? એ નહીં, પણ પોતાના સ્વભાવ છોડવા એ મરણ. બધું થાય પણ સ્વભાવ છૂટવા કઠણ છે. અને છૂટી જાય. મહારાજ કે નારા ઉપર સાંભળનારા હેત થાય તો નટ રહેવા સ્વભાવ, પ્રકૃતિ, વાસના બધું ટળી જાય. પણ આપણને ખપ અને શ્રદ્ધા અને વિશ્વાસ આ 3 હોય તો વસ્તુ બધી સત્ય છે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.